નમસ્કાર ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો પદ્મશ્રી એવોર્ડ 2026ની જાહેરાત કરવામાં આવી છે। 3 ગુજરાતીઓને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે। ત્યારે વડોદરાના ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યાને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે, જ્યારે જૂનાગઢના હાજીભાઈ કાસમભાઈ મીરને પણ પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે। સુરતના નિલેશ માંડલેવાલાને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવશે। તો પદ્મશ્રી એવોર્ડ 2026ની જાહેરાત કરવામાં આવી છે અને 3 ગુજરાતીઓને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવશે। તેમજ આ 3 નામો સામે આવ્યા છે। 2026ના જે પદ્મશ્રી એવોર્ડના નામો છે તેની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 3 ગુજરાતીઓનું નામ સામે આવ્યું છે। વડોદરાના ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યાને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે। જૂનાગઢના હાજીભાઈ કાસમભાઈ મીરને પણ પદ્મશ્રી એવોર્ડ, ત્યારે સુરતના નિલેશ માંડલેવાલાને પણ પદ્મશ્રી એવોર્ડ। જૂનાગઢના ઢોલક હાજીભાઈ મીરને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે। આ પ્રસંગે હાજુ રમકડુના હુલામણા નામથી જાણીતા ઢોલક હાજીભાઈએ ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીત કરી છે। બે 2026ના પદ્મશ્રી એવોર્ડની જાહેરાત થઈ છે અને ગુજરાતના જૂનાગઢના હાજી રમકડું કે જે હાજી બાપા હાજી રમકડું તરીકે પ્રખ્યાત છે અને તેમને પણ પદ્મશ્રીની જાહેરાત કરવામાં આવી છે કે તેમને પણ પદ્મશ્રી એવોર્ડ મળશે। આપણી સાથે સીધા જ હાજીભાઈ રમકડું છે। હાજી બાપા, શું કહેશો, પદ્મશ્રી એવોર્ડથી આપને છે તે નવાજવામાં આવશે ટૂંક જ સમયમાં, કેવી ખુશી? અરે ખૂબ ખુશી થઈ ગયો, રાજી થઈ ગયો હું ને મને આ જે પદ્મશ્રી એવોર્ડ જે મળે છે આજે દિલ્હી, આજે મને સમાચાર એવા મળ્યા કે આજે હાજીનું નામ જાહેર થશે તો આજે જેટલા બી પત્રકારો ને જેટલા બી અહીંયા જૂનાગઢના ધારાસભ્યોને આજે અમારા જે તંત્ર તમારા જૂનાગઢ જિલ્લાના એ બધાના ફોન મને કે હાજી અભિનંદન। મેં કીધું ભાઈ નરેન્દ્ર મોદી સાહેબે મને રાજી કરી દીધો। હવે મને કંઈ બાકી રહેવા નથી દીધું, સમજ્યા? એમને પરમાત્મા સુખી રાખે અને એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। ખાસ કરીને હાજી બાપા, કેટલી ઉંમરથી તમે આ કલાની અંદર જોડાયેલા હતા? એક નાના ઘરથી શરૂઆત હતી તમારી। મેં મારી કલા છે તે આખા ગુજરાત પર નહીં પણ આખા વિદેશમાં, અમેરિકા, લંડન, દુબઈ, મસ્તક, બેરિંગ, કુવૈત, આબુધાબી મેં ખૂબ પ્રોગ્રામ અભયસિંહભાઈ સાથે, દમયંતીબેન સાથે, પ્રફુલભાઈ સાથે, પ્રાણભાઈ સાથે, મીના પટેલ સાથે, આ બધાની સાથે મેં બધાની સાથે સંગત કરી અને મારું જીવન મેં સફળ બનાવ્યું। અને સફળ બનાવ્યા પછી મને જીવનમાં એટલું થયું કે મેં બધું મેળવ્યું પણ હવે મને બધા એવોર્ડ મળી ગયા છે, સમજ્યા? ગુજરાતના મને બધા એવોર્ડ મળી ગયા। ગૌરવ પુરસ્કાર મળ્યો મને, સમજ્યા? પછી રાજ્યપાલ સાહેબનો મને એવોર્ડ મળ્યો છે। મને જો તો નરેન્દ્ર મોદી સાહેબનો બી મને ગુજરાતનો જૂનાગઢમાં એવોર્ડ મળ્યો, રૂપાણી સાહેબનો મને એવોર્ડ મળ્યો। આ બધા એવોર્ડ મળ્યા હતા પણ એક ખામી હતી કે નરેન્દ્રભાઈ મારી એક ઈચ્છા મારી પૂરી કરી દીધી કે મને એક દિલ્હીનો ભારત સરકારનો મને એવોર્ડ મળી જાય। પ્રાણભાઈ સાથે મારી કલા, પ્રાણલાલ વ્યાસની સાથે મેં મારી શરૂઆત થઈ ત્યારે હું 12 વર્ષનો હતો। 12 વર્ષથી અત્યાર સુધી મેં જે પ્રોગ્રામ કર્યા ને અત્યાર સુધીમાં છેક અહીં સુધી હું પહોંચ્યો। આજે મારી ઉંમર 80 વર્ષની છે। આજે મારા જૂનાગઢ જિલ્લાના જેટલા બી નાગરિકો માણશું આજે મારો પદ્મશ્રી એવોર્ડ માટે જે મારે ઘેરે જે પધાર્યા છે બધા, અને આજે સંજયભાઈ કોરડિયા, આજે સૌથી પહેલાં જૂનાગઢ જિલ્લાની અંદર સૌથી પહેલાં સંજયભાઈ કોરડિયા મારે ઘેરે આવીને મારું સન્માન કરે છે, એનો ખૂબ ખૂબ આભાર માનું છું। તો આ હતા હાજીભાઈ રમકડું કે જે પદ્મશ્રીની એનાયત કરવામાં આવ્યું છે અને હવે ટૂંક જ સમયમાં જે જાહેરાત થઈ છે ટૂંક જ સમયમાં તેમને પદ્મશ્રી એનાયત કરવામાં આવશે। અમારા બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। બનાસકાંઠાના ડીસા તાલુકાના શમશેરપુરામાં રબારી સમાજનું એક ઐતિહાસિક મહાસંમેલન યોજાયું। વિવિધ 11 મુદ્દાઓ પર રબારી સમાજનું બંધારણ ઘડવામાં આવ્યું છે।
જેમાં જન્મ, સગાઈ, લગ્ન પ્રસંગ, મામેરું, આણું અને શિક્ષણ સહિતની બાબતો સામેલ છે. આ સંમેલનમાં બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લામાંથી અંદાજે 40,000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા. મોટી સંખ્યામાં મહિલાઓએ પણ હાજરી આપી. ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ કહ્યું, કુપ્રથા, દેખાડો અને સમાજમાં થઈ રહેલા ખોટા ખર્ચાને જાકારો આપી સમાજ કેમ શિક્ષિત બને અને આગળ વધે તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હવે રબારી સમાજમાં દીકરીના જન્મ પર કોઈ અફસોસ નહીં કરે, કારણ કે બંધારણમાં જે જોગવાઈ કરાઈ છે તેણે માતા પિતાના માથેથી ખર્ચાઓનો બોજ ઓછો કરી દીધો છે. આ બંધારણને 3 જિલ્લાના રબારી સમાજે સર્વસંમતિથી સ્વીકાર્યું છે. વ્યસન મુક્તિનો સૌથી મોટો મુદ્દો અમે લીધો છે. અંધશ્રદ્ધામાંથી સમાજને દૂર કરવો, બાળ લગ્નો બિલકુલ બંધ કરવા અને જે સમાજમાં ખોટા દેખાદેખીના, ખોટા રાજકીય જે ખોટા ખર્ચાઓ દેખાદેખીના થાય છે એ તમામ પ્રકારના ખોટા ખર્ચાઓ બંધ કરી અને સમયનો બચાવ થાય એ પ્રકારના બંધારણની અંદર ખૂબ મહત્વના મુદ્દા લીધા છે. અને આ બંધારણ સમાજની પ્રગતિ માટે છે, સમાજના ઉત્કર્ષ માટે છે, સમાજ શિક્ષણ તરફ વળે, સમાજ એકતા રહે, નાની નાની ગરબડમથી બહાર આવે, શિક્ષિત સમાજોની હરોળમાં જાય, આપણા દરેક ઘરે કુટુંબે એક નોકરી કરતો થાય, આપણી દીકરીઓ તમામ ભણતી થાય. આ જાતનું બંધારણ મૂક્યું છે. સગાઈ હોય, લગ્ન હોય, બીજી ધાર્મિક જે વિધિઓ છે એના ઉપર જે ખોટા ખર્ચા થતા હતા એના ઉપર પાબંદી મૂકવામાં આવી છે અને સમાજ આર્થિક રીતે સમૃદ્ધ થાય એ માટેના ઘણા બધા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. હા, ખૂબ જ ફાયદો થશે અને આવનારી પેઢીમાં પણ ખૂબ જ ફાયદો થશે. ખર્ચ નાબૂદી, અત્યારના લોકો ખોટા દેખાવડા અને વ્યસન કરે છે તેનાથી મુક્તિ મળશે અને આ બંધારણ જો દરેક લોકો અમલ કરશે તો દરેકને फायदाकारक निवड़શે. एक अच्छे समाज के लिए जो प्रगति के पथ पर है बहुत ज्यादा, वो अगर ये फैसला करता है कि हमारे व्यवहार माप से हो, हमारी भविष्य की पीढ़ी के लिए हमारी आर्थिक व्यवस्था हम बचा के रखे, अच्छा पैसा उनके पास में रहे, छोटी मोटी कोई ऐसी कुरीतियां हो वो बंद हो जाए. તો રબારી સમાજના નવા બંધારણ મુદ્દે ઠાકરસિંહ રબારીનું નિવેદન સામે આવ્યું છે. આપણી પાસે સરસ્વતી નથી, આપણે સરસ્વતી લાવવાની છે. એવું ધામ બનાવવું કે આપણા યુવાનો આઈએએસ, આઈપીએસ બને, આપણા 5,000 કોન્સ્ટેબલ હોય અને બીજા સમાજના આઈપીએસ રાજ કરે છે. રબારી સમાજની બહેનોને અંગ પ્રદર્શન અને દેહ પ્રદર્શન ન કરવા સલાહ આપી. શિક્ષણની સાથે સાથે સંસ્કાર પણ હોવા જોઈએ તેવું કહ્યું છે. એ ટેકનોલોજીનો યુગ છે, વિજ્ઞાનનો યુગ છે. હવે ભૂવામાંથી ભણતર પકડવાનો સમય આવ્યો છે. આપ સૌ ભણતર પકડી લો એવી વિનંતી કરવા આવ્યો છું. યુવાનોને મારા નવઘણ જેવા ભાઈઓને કેવું છે કે આપણી પાસે ખૂબ દેવી દેવતાઓ, ભુવાજીઓ છે, એમના આશીર્વાદ સમાજ ઉપર છે, પણ 10 વર્ષ માટે યુવાનોને કહું છું કે આ બધું છોડી અને શિક્ષણના કામે લાગી જાઓ. માત્ર શિક્ષણ સિવાય નહીં, આપણી પાસે બધી દેવીઓ છે પણ સરસ્વતી દેવી નથી. હવે સરસ્વતી દેવી લાવવાની છે. સરસ્વતીનું કામ 10 વર્ષ માટે કરો, તમને દુનિયાની કોઈ તાકાત રોકી નહીં શકે. ધામ ઉભો કરો કે આ સમાજના દીકરા આઈપીએસ ને આઈએસ બને. આપણે 3જા વર્ગના 5,000 પોલીસ કોન્સ્ટેબલ કરો, પણ બીજા કોઈનો એક આઈપીએસ આવે તો 5,000 ઉપર રાજ કરે. આ સમાજમાંથી કલેક્ટર બને, આઈપીએસ બને એવી યુનિવર્સિટી અહીં બનાવો એવી પણ આપ સૌને વિનંતી કરું છું. જેતપુરના અમરાપુર ગામમાં સિંહે એક જ રાતમાં 7 પશુઓનું મારણ કરતા સમગ્ર પંથકમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ચારણ સમઢિયાળા રોડ પર આવેલ રહેણાંક વિસ્તારમાં સિંહ પરિવારે ધામા નાખતા પશુપાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તો સ્થાનિકોનો આક્ષેપ છે કે વન વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે. ગ્રામજનો મારણ કરવા પશુઓનું યોગ્ય વળતર મળે અને સિંહને રહેણાંક વિસ્તારથી દૂર ખસેડવામાં આવે તેવી ઉગ્ર માંગ પણ કરી રહ્યા છે. અવારનવાર આવા રીતે પડે, માલની જાનહાનિ થાય, ગોવાળુની જાનહાનિ થાય, તો સરકારશ્રી પાસે અમારી અપેક્ષા છે કે વહેલામાં વહેલી તકે ગમે ને આગા ખસેડે. બરાબર, અમારે નદીઓના કાંઠા સિવાય ક્યાંય છે નહીં કાંઈ. અત્યારે સીમમાં બધે વાવેતર છે. આમ અમરાપુર રાતે 4 વાગે સિંહ પડેલા છે તો અમારી ગા ને મારણ કરી નાખ્યું છે. એમ ગા વિયાણી છે, એને 5 દિવસ થયા છે. નાનું વાસરું છે હજી 5 દિવસ. એને અમારે ગજરાવા ક્યાં જવું, એને હું અમારે દૂધ પાવું ક્યાં, એનું દૂધનું કોના ટાણે પૂરું પાડે. એટલી અમારી માંગ છે કે સરકાર અમને કઈક સહાય કરે તો અમે આને કઈક ગજરાણ કરીએ. અમારી માંગ છે કે સરકાર કઈક સહાય કરે. આ વારણ ઘણીયા જનાવર